સુરતમાં રહેતા માતા પિતાએ મોબાઈલ ગેમ બાબતે સંતાનોને ઠપકો આપતા આ ત્રણ ભાઈ બહેનો ઘર છોડીને ચાલ્યા ગયા હતા, જેમને સુરક્ષિત રીતે શોધી કાઢી પોલીસે પરિવારને પરત સોંપ્યા છે. ત્રણેય બાળકો લાંબા સમયથી મોબાઈલ સ્ક્રીન સામે કલાકો વિતાવતા હતા. જ્યારે પણ માતા પિતા તેમને ગેમ રમવાની ના પાડતા કે અભ્યાસ કરવા બાબતે ટકોર કરતા, ત્યારે બાળકોને તે વાતનું ખૂબ ખોટું લાગી જતું હતું. આથી ફરી માતા પિતા તેમને ગેમ રમવાની ના પાડતા એક જ પરિવારના ત્રણ સગા ભાઈ બહેન રિસાઈને ઘર છોડીને ભાગી ગયા હતા. જે બાદ અંતે પરિવારે આ અંગે ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ચોક બજાર પોલીસ દ્વારા તાત્કાલિક અલગ અલગ 5 વિશેષ ટીમો રચવામાં આવી હતી. પોલીસની તમામ ટીમોએ સતત દિવસ રાત મહેનત કરી અંદાજે 400 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તેમજ 15 કરતાં વધુ રેલવે સ્ટેશનો પર તપાસ હાથ ધરી હતી. બાળકો સુરતથી મુંબઈ, મુંબઈથી દિલ્હી તથા ત્યારબાદ દિલ્હીથી પરત સુરત આવ્યા હતા. ત્યારે અંતે આ માહિતીના આધારે પોલીસ ટીમોએ ઓપરેશન મુસ્કાન અંતર્ગત પંડોળ વિસ્તારમાં સઘન તપાસ કરી અંતે ત્રણેય બાળકોને શોધી કાઢ્યા છે. આમ ચોક બજાર પોલીસ દ્વારા હાથ ધરાયેલ ઓપરેશન મુસ્કાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.